માતાજી, જય શ્રી રામ, નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણા એક નવા મસ્ત મજાના વ્લોગમાં ભાઈ. અને આજ આપણે જવાનું છે એક નવી જગ્યાએ એટલે તમે છેલ્લે સુધી જોતા રહીજો. અને હમણાં જો ભાઈ તડકાની શરૂઆત થઈ ગઈ છે ફૂલ હટાહટી, તો ભાઈ મોટે મોટે બાંધીને જઈજો કે બહાર ગામ જાઓ, ટોપી બોપી પહેરીને જઈજો, પછી લૂ બૂ લાગી જાય તો લાગે બાગે લોહીની ધાર આપણી ઉપર નહીં. વાત તો સહી છે. અને મિત્રો અત્યારે સ્ટેજ ઉપર આપણે ઉપસ્થિત છે મનોજભાઈ મેર. તો આપણે મનોજભાઈ મેરને રિક્વેસ્ટ કરીશું, વિનંતી કરીશું કે આપણે બધાને બે શબ્દ કહે, બરોબર છે? હાલો મનોજભાઈ બોલી જાઓ. બે શબ્દ બોલી જાઓ, ખાલી બે શબ્દ બોલો. તો મિત્રો છે ને મારા પપ્પા નવું કરવાના છે એટલે તમારા બધા માટે આમ કંઈક નવો સંદેશો આપવાના છે. સંદેશો કે સુવિચાર બોલવાના છે મસ્ત મજાનો. તો હાલો આપણે એને મોટે સાંભળે. તો હાલો મિત્રો, મારો પપ્પા મસ્ત મજાનો સુવિચાર બોલે છે, બોલી જાઓ પપ્પા. હાલો. સુવિચારમાં એ બોલવાનું છે, ભગવાન કૃષ્ણએ ગીતામાં લખ્યું છે કે તમારો સમય નબળો છે, તમે નબળા નથી. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. વાહ ભાઈ વાહ, જોરદાર સુવિચાર. પહેલી વખત સુવિચાર બોલ્યા પણ એક નંબર બોલ્યા, બરોબર છે? હાલો આપણે બહાર જઈએ અને કોની ભેગું જવાનું છે હું તમને બતાવું. તો મિત્રો નવા લુગડા અને નવા જોડા પહેરીને બહાર આવી ગયો છું. બે વખત ખાલી ફૂસ કર્યું છે. તા તો હમણાં તમારા ભાઈ બહાર નીકળે જઈ જાવ ઓહો થવા મળે. દેખો ये मेरा देखो कितना शर्म आ रहा है उसको. તાકાત જ મિત્રો આ છે વ્લોગની તાકાત જ આ સમજો કેમ પણ. અને આ અજુભાઈ આવી ગયા છે. અજુભાઈ, હા અજુભાઈ નું હમણાં છે ને યુટ્યુબ માં ગાંડું હાલી ગયું મિત્રો. તમને ખબર ન હોય ને તો જો નીચે આઈડી મેન્શન કરું છું, જોઈ જો. વિડીયો બનાવે છે એક નંબર. શું કેવું અજુભાઈ? હે વાહ ભાઈ, આઈફોન 30 લઈ આવ્યા છે પછી તો એમાં એક નંબર જ બને વિડીયો. હે વાહ ભાઈ વાહ, पैसा ही पैसा होगा. તો મિત્રો આપણી સંગ કોણ આવે ખબર છે? જો જે કે આવે છે વીરપુરનો 6 મહિના થા અંજળ નતો આવતો, આજ આવ્યો. ભાઈ 6 મહિના થા કરતા હતા ભાઈ, જાવું છે પણ નો ભેગું થયું. વાહ ભાઈ વાહ. અને આપણા વૈભવભાઈ નો બર્થડે હોય અને મિલનભાઈ ને ગાવાનું મન થાય ત્યારે બાર દિને एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह. बार दिने गाए तुम पादो हजारों साले. मेरा मुंह से निकल गई, मेरी जबान टूट गई यार. क्या कर रहा? તો ફાઇનલી મિત્રો આપણે છે ને પૂકી ગયા છે આમ અજીબ ઓર ગરીબ જોવા માટે. નકરો નજાકત છે. શું કેવું વિભો? હે કેવો આનંદ બતાય. ઓહ ભાઈ ભાઈ, આમ જો નકરી નજાકત છે. આમ જો ભાઈ એક નંબર ડેમ જો આવી ગયા છે. ભાદર ડેમ કહેવાય કે દેવળા ડેમ કહેવાય આપણે બાકી માહિતી નથી. હા તો વૈશમાં આડો આવ્યો ને કીધું હાલો જોતા જે કે બે કે આમ જો બહાર ઊભા છે, પરમિશન લેવા ગયા છે કે જોવાનું આ તે વાસે છે હાસી, બરોબર છે? અને હાલ આગળ આપણે પાટિયા જઈએ આગળ. અને આમ જો નજાકત એટલે આમ નકરો આનંદ આવે એવું છે. આવો નજારો છે કે મજા જ આવે ને જોવાની. હે આમાં એકાદું ફાર્મ હાઉસ હોય તો આનંદ થઈ જાય ને, કાંઈ ઘટે નહીં. વાહ ભાઈ વાહ, લાગવા જોઈએ ડ્રીમ ઇલેવન. ઓહો સેકન્ડ તો 3 કરોડ જ દેખાય છે. બારો નીકળલા. આમ જો કોક છે મિત્રો ડૂબી ગયો છે. કોણ છે વૈભવ? એને હાથ તો પાડ હવે. આમ જો इतने तेजस्वी लोग हैं हमारे पास. એટલે કાટો આમ જો અમે ડેમ જો આવી ગયા છે સાવ નજીકમાં નજીક. અને કબૂતરા ઉડી રહ્યા છે હડહડાટી ફડફડાટી. અને વૈભવ પાડી રહ્યો છે પડપડાટી. અને આ બાજુ તો તમને નજારો બતાવી દીધો ને, હવે તમને આ બાજુ બતાવું. નજારો બતાવવાનું કામકાજ મારું છે, નજારો જોવાનું કામકાજ તમારું. ઓહો હે ચોખ્ખું પાણી તો જો. હા હે માછલા જો હેઠે જ્યાં મૂઈસું વાળા માછલા. ભાઈ ફૂલ નજાકત છે. હું આમ જો નકરું ધોળું છે, એક નંબર છે વ્યૂ, એક નંબર. મજા આવે એવું છે, મજા આવે એવું. મિત્રો આમ જો આ ઝાડો પાણી જાય જો ઝૂમ કરીને તમને દેખાય કદાચ. એક નંબર પાણી જાય. કેવડું આગું છે ને જોવો તમે ખાલી જો, કેવડું આગું. આમ જો અહીંયા ઉપર હતું ને ઝાડું. હે કેવું કહેવાય છે કે ગજબ ને.
તો મિત્રો હવે આપણે છે ને આવી ગયા છીએ રસ્તામાં જ આડું આવતું હતું ખંભા લીડાની ગુફા. કેવી? ખંભા લીંડા નહીં. तोबा 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 थारा मूड खराब कर दिया. નહીં, ખંભા લીડા. શું કેવું ભાઈ? હે સમજો, ધીમે 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 ફરવાનું છે આવું નજાકત વાળું. અને ગુફા જો આવ્યા છે. હવે ગુફા તો કે અંદર કેવી હોય કોને ખબર, હાલ્યા જાય છે નિરાતે. કીધું આજ તો છે ને આવે નકરો આવી જ નજાકત લેવાની, અજીબોર ગરીબ જ જોવાનું. હું આવું જ જોવાનું નકરું. શું કેવું હોય બાપુ? હે જો નકરું હાલવાનું બાપુ, જોઈએ ટકા બકા ઉપર આંબી ન જાય. હા હે લોકેશન તો એક નંબર. શું પ્રી-વેડિંગમાં આવવા જેવું છે અહીંયા? હે આ વાંધો ને, આપણા લગ્ન થઈ જાય ને, આપણા લગ્નમાં અહીંયા જ પ્રી-વેડિંગ કરવાઈશું. બસ इतनी खुशी मुझे आज तक જો મિત્રો આવી નજાકત છે અહીંયા. ખંભા લીડાની ગુફા જોવા તમે આવો ને તો પછી અહીંયા બગીચા અને સબૂતરા ને એવું બેહવાનું છે. સાથે સાથે હિંચકા બીચકા ખાવાની સુવિધા પણ છે. તો બધાને ભાવભર્યું આમંત્રણ છે કે અહીં તમે લોકો ફરવા આવજો. અને પછી ધ્યાન રાખજો કે ક્યાંય પડી બડી ના જાવ. આવી પાળી ઉપર ચાલવાનું નહીં બકા. બરાબર છે, એ વાત ઉપર એક લાઈક કરી દેજો મિત્રો. આમ જો બીજું કંઈક આમ રસ્તામાં આવતા હતા ને તો આમ જો નકરું આવું નજાકત વાળું પાછું આવ્યું. જે કે આપણે જવાનું છે अरे कहना क्या चाहते हो? આજ આખો દી જ કરવાનું. હું આ જ કરું. જીભનો લવો નથી વળતો એટલું ફરી ફરીને. આમ જો હવે આગળ થોડીક ભૂખ લાગી છે એટલે જલારામ બાપાની પ્રસાદી લેવાની છે વીરપુર. અને આમ જો હમણાં આગળ જો ફોટા પાડી હાડા ફોટા પાડી અને પછી તમને આમાં નાખું બતાવું. સમજ્યા? कैसा लगा मेरा मजाक? તો મિત્રો આપણે ફરી પાછા પૂકી ગયા છીએ મસ્ત મજાની નવી જગ્યાએ. નકરું રખડવાનું છે આજ તો. આમ જો કાગવડ ખોડલધામ પૂકી ગયા છે. અને જે કે માવા બાવા હંતાડી દીધા છે. मजा नहीं आ रहा है. કારણ કે હમણાં ચેકિંગ થાય અને હમણાં લઈ જાય. શું કરવાનું? એટલે માવા હંતાડી દીધા. છોકરા આમ જો દોડી જાય છે ભાઈ, દોડી. મિશન સક્સેસફુલ. છે કે ના માવા આવી ગયા છે અંદર. હમણાં પિચકારી માર કરી છે. પડી બડકી નાખીને હટાહટ મને બોલાય છે. હાલ આપણે મંદિર બાજુ હાલ્યા જઈએ છીએ ધીમે ધીમે. પકડી લો, હાલો. વાહ ભાઈ વાહ, જો જે કે કબૂતરું પકડી લીધું. માંદું હતું. ओ भाई ये क्या है? भाई क्या कर रहे हो? તો મિત્રો ફાઇનલી મસ્ત મજાના દર્શન થઈ ગયા છે ખોડલધામ. અને હવે આપણે જવાનું છે વીરપુર પ્રસાદી લેવા માટે. મસ્ત મજાનું છે ને પ્રસાદી લેવાની છે શાંતિથી. એટલે તમે છેલ્લે સુધી જોતા રહીજો, કન્ટિન્યુ કરતા રહીજો. લાઈક કમેન્ટ. ઓ આ ભાઈ ઉપર તો જો ભાડ તો જો साला ये दुख का खत्म नहीं होता बे. તો ફાઇનલી મિત્રો આપણે કેટલાય ટાઈમ થયા છે ને વાટ જોતા હતા ને એ જગ્યાએ પૂગી ગયા છે. તો મિત્રો આજે રવિવાર છે એટલે ટ્રાફિક બહુ ઝાઝું હતું, તમે વિડીયોમાં જોવો જ છો. અને આપણે પ્રસાદી લેવા બેસી ગયા છીએ. જો સ્પેશિયલ આ પાટલા ઉપર બેહીને પ્રસાદી લેવા માટે આપણે વીરપુર આવ્યા છીએ. અને આમ જો પ્રસાદી એટલે કાંઈ ઘટે નહીં, એક નંબર. ફાઇનલી મિત્રો હવે છે ને જે કે આપને કેરમ લઈ દેશે મને. શું કેવું? અને આમ જો શેઠ જોવો તમે, શેઠ વીરપુરના શેઠ કેરમ વેચે છે ભાઈ. જે કોઈ એને લેવી હોય આપણે શેઠનો કોન્ટેક્ટ કરે, બરોબર ને? હે વૈભવ હાટું લેવાની છે. હા જો સુવાન શરમાઈ ગયો ઓલા માણા કે કેમેરો ચાલુ છે ને કે આવો યુટ્યુબર છે, આ તો શરમાઈ ગયો. હાલો ભાવ તાલ કેવા મળે મારા વાલા. જેકે ની ઢોલકી છે અહીંયા, જેકે વેચે છે ઢોલકી. તો ફાઇનલી મિત્રો આમ જો કેરમ બેરમ ની ખરીદી થઈ ગઈ છે. અને જેકે કેવા માવો બનાવી નાખી અને પછી નીકળી. શું કેવું છે કે? વાહ ભાઈ વાહ, વૈભવ કેરમ લીધી એમ ને? હવે સાનમુનો ખોડીને રેમ છે. હું ક્યાંય રખડવાનો જતો, તડકાનો કાળિયો પડી ગયો આખો જો ને. गजब बेइज्जती है. ડ્રોન લેવું હતું પણ આનું બહુ મોંઘું પડ્યું. ડ્રોન લેવું હતું. કેટલા કીધા? 1800 રૂપિયા કીધા મિત્રો. તમારા હાટું મારે સિનેમેટિક શોટ લેવા હાટું છે ને ડ્રોન લેવું હતું પણ 1800 રૂપિયા કીધા. કઈ નક્કી તો નહીં, સાલું બંધ થાય. 1800 રૂપિયા ખાલી પાખડા ફરે ને એવું છે. બીજી કે જવાબદારી હું કઈ લઉં જ નહીં, બરોબર?
કેમેરા બેમેરા કે બી આવે પણ કેમેરા સેટિંગ કરવું જોવું તો ખબર ને બરોબર ને એટલે કીધું હાલો ભાઈ માંડી વાળો 1000 રૂપિયા 1800 આમ થી આમ બરોબર ને શું કહું છે કે A few moments later. મિત્રો કાળો તડકો લઈને આપણે પૂગી ગયા છીએ દેડી અને દેડી પૂગતા હોય તો જ આમ જો સીધું કોઈઠી આઈસ્ક્રીમ કોઈઠી કેવું કોઠી આઈસ્ક્રીમ ખાવા આવી ગયા છીએ કીધું કાંઈક તો ટાઢું કરવું જોઈએ અને હજી 5 કિલો તો રહ નાખો છો કા ભાઈ હે નાખો છે ને નકર નહીં હાલે ને હાલો આપણે કોઠી આઈસ્ક્રીમ ખાઈ લઈએ બરોબર અને પછી આગળ વધી બોલાની દુકાન આપણે અત્યારે આવી ગયા છે અને આપણે રખડીને તો 3 વાગ્યાના આજુબાજુ આવી ગયા હતા પછી ઘડીક વાર સૂઈ ગયા અને કોણ કરે છે ખબર જો જાડેજા સાહેબ આજ માતાજીનો ગોલો જાડેજા સાહેબના ભાગમાં હતો એટલે આવ્યા છે થોડી ઘણી મદદ કરાવે પછી માતાજીનો ગોલો ધર્યો એ ખાઈ અને આનંદ કરીને ગોલા બોલા બનાવી જો અત્યારે નવરો થયો આગળ જ બધું સાફ સુકુરાન બાકી થોડું ઘણું અને પંખો નથી અત્યારે પરસેવો રેપજે એટલે સમજ્યા હમણાં પંખો આવે છે મંગાવ્યો છે એટલે પંખો લગાડીને એવું કરીએ બરોબર છે જોતા રહીજો છેલ્લે સુધી મિત્રો હમણાં થોડાક દિવસ પહેલા એક નાનો અમથો છોકરો જો કે મારા મિત્ર એવા વિપુલભાઈનો છોકરો આવ્યો તો ગોલો લેવા કે મારે વ્લોગમાં આવવું છે કે મારે તમારા વ્લોગમાં આવવું છે મને જો એટલે આપણે વિડીયો ઉતાર્યો છે જો તમને વિડીયો નાખું તો મિત્રો અત્યારે આપણા નાનો અમથો સબસ્ક્રાઈબર આવ્યો છે ગોલો લેવા માટે જો હું લેવા આવ્યો ગોલો લેવા આવ્યો ને બોલ તો જોરથી બોલ ઠંડો ઠંડો ગોળો બધાય ખાવા આવશો વાહ ભાઈ આજે ઠંડો ઠંડો ગોલો બધા ખાવે કોનો છોકરો વિપુલભાઈ નો વાહ ભાઈ વિડીયો જોશો મારા હે વાહ ભાઈ વાહ અને ફાઇનલી મિત્રો છે ને આપણે નાનું આમથી પંખુડી ચાલુ કરી દીધી છે હટાહટી ફરે છે અને આમ જો જાડેજા સાહેબ ફૂલ આરામ ઉપર આવી ગયા છે હે હા આમ જોયો એસી જો બહુ ના જાડેજા સાહેબ ભાઈ ભાઈ તો મિત્રો અત્યારે આપણે વાગ્યા છે 11:30 સાંજના જો કે જમી કાઢીને આપણે ગોલાની દુકાને આવી ગયા હતા અને આમ જો ભાગ લઈને હેલો જશું ગોલાની દુકાન બાજુ કેમ કે હવે ભૂખ લાગી છે શું કરવાનું 7:30 વાગ્યામાં 8 વાગ્યામાં આપણે ખાઈ લઈ અને પછી ભૂખ લાગે અને સમજો 2 વેફર લીધી એલા ગાડી હેઠે ઉતરી જતા આગળ આપણી અને હાઈલા જાઉં છું બરોબર છે અને આજનો વ્લોગ જો ગમ્યો હોય તમને તો લાઈક કરી નાખજો મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કાલે કોઈ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને મારા જય માતાજી જય શ્રી રામ. Yeah.